જય શ્રી કૃષ્ણ મિત્રો। ચૈત્ર મહિનામાં જ શા માટે ઓખાહરણ વાંચવામાં આવે છે અને તેનું મહત્ત્વ આપણે આ વિડીયોમાં જોશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ધન્યવાદ। ઓખાહરણની પ્રાચીન માન્યતા વિશે આપણે જોઈએ। રઘુકુળ વંશના રાજા બલિનો પુત્ર બાણાસુર ભગવાન શંકરનો પ્રિય ભક્ત હતો। બાણાસુર કઠોર તપ કરી મહાદેવને પ્રસન્ન કરી બળવાન બને છે। બળવાન બનતા બાણાસુર ત્રિલોકમાં હાહાકાર મચાવી દે છે। શક્તિના મદમાં બાણાસુર સ્વયં મહાદેવને પોતાની સાથે લડવાનું આહ્વાન કરે છે। અંતે શિવજી તેને વચન આપે છે કે હું તને નહીં મારું, પણ મારું સંતાન તારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા પૂર્ણ કરશે। ત્યાર પછી ભગવાન ગણેશનો જન્મ થાય છે। બાણાસુર અને ગણેશના યુદ્ધ દરમિયાન ભગવાન શંકર અને પાર્વતીની પુત્રી ઓખા ડરના કારણે છુપાઈ જાય છે। નાના ભાઈને બચાવવાના બદલે ઓખાના છુપાઈ જવાથી માતા પાર્વતી પુત્રીને શ્રાપ આપે છે। આ શ્રાપના કારણે ઓખાનો જન્મ દૈત્ય વંશમાં થાય છે। પુત્રી ઓખાએ માફી માગતા માતા પીગળી જાય છે। આ સમગ્ર ઘટના ચૈત્ર મહિનામાં બની હતી। પુત્રીના પ્રેમવશ માતા પાર્વતીએ ઓખાને વરદાન આપે છે કે ચૈત્ર મહિનામાં જે કોઈ ઓખાહરણનું વાંચન કરશે તેને પાપમાંથી મુક્તિ મળશે। આમ ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવામાં આવે છે। અને આ ઓખાહરણ ક્યારે વાંચવું જોઈએ? તો આ ઓખાહરણ વાંચન મંદિર સમક્ષ અથવા મહિલાઓએ સમૂહમાં બેસીને કરવું જોઈએ। ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ 93 કડવામાં કથા વહેંચાયેલી છે। ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્યમાં પણ ગણાય છે। ચૈત્ર માસમાં 1 વાર, 3 વાર, 5 વાર અથવા ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઓખાહરણનું વાંચન વધુ શુભ ફળ આપે છે। સવારે નાહી ધોઈને સ્નાનાદિ કર્મ પતાવ્યા બાદ તમે નિત્યક્રમ બનાવી કુલ 93 કડવામાંથી દરરોજ 1 અથવા 3 એમ એકી સંખ્યામાં કડવાનું વાંચન કરવું જોઈએ। ઓખાહરણનું વાંચન સવારે શક્ય ના બને તો સંધ્યાકાળે મંદિરે બેસી દીવો પ્રગટાવ્યા બાદ વાંચન કરવું જોઈએ। કહેવાય છે કે સંધ્યાકાળે માતા લક્ષ્મી ફરવા નીકળે છે, આથી સંધ્યાકાળે ઓખાહરણનું વાંચન વધુ લાભકારક રહેશે। ઓખાહરણને દત્ત બાવનીના રાગમાં સંક્ષેપમાં ગાઈ શકાય છે। ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગમાંથી મુક્તિ મળે છે। ખરાબ અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે। અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। આ માસ દરમિયાન અલુણા વ્રત કરવાથી વધુ શુભ ફળ મળે છે। ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવા દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાથી માતા દુર્ગા અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। મિત્રો, આ હતું ચૈત્ર મહિનામાં ઓખાહરણ શા માટે વાંચવામાં આવે છે તેના વિશેની માહિતી। વિડીયોને શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે। ધન્યવાદ।